આજે તો કરી નાખો ડાબલાનો ખર્ચો બ્લોગ જોઈ લો, ખબર પડી જાય. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. કડકડતી ઠંડીમાં આપણે બીચને લઈને નીકળી ગયા દીપાભાઈ ત્યાં ચા પીવા હાટું, કારણ કે ઠંડી બહુ હતી. ચાનો કોટો પૂરો કરીને હાવેણી ઉપાડીને આપણે લાગી ગયા હતા સીધા કામ. ત્યાં તો અમારે અબ્દુલ આવીને કહે કે ટોફી આપો. મેં કીધું ટોફી નહીં, કોફી કહેવાય. અને ભાઈ બધો સ્ટાફ આવી ગયો ને એટલે આપણે સીધા એક પ્રમોશનની સ્ક્રિપ્ટ લખવાની હતી, તો આપણે સીધા સ્ક્રિપ્ટ લખવા માંડ્યા. સ્ક્રિપ્ટ પડતી મૂકીને આપણે લાગી જવું પડ્યું હતું કામે, કારણ કે કામ નો થઈ ગયો તો જાજો ઢગલો. હાલો કામ કરી લીધો, હવે કચરો સાફ કરવાનો વારો આવી ગયો. બોલો એ પતાવીને આપણે નીકળી ગયા હતા સીધા અક્ષર ચશ્મા ઘરમાં, કારણ કે આપણે તો કરવાનો હતો થોડોક એવો ખર્ચો. ઉભરી અરીસો મળ્યો હોય તો આઈફોન દેખાડીને સીન બિલ માર લઈને થોડાક એવા. હાલો ફાઇનલી તમારા ભાઈએ થોડોક એવો ખર્ચો કરી નાખ્યો. બીચને લઈને આપણે ઉપડી ગયા પછી સીધો ખાડો પૂરો હાટું. કોઈ રમકડા જોતા હોય લઈ લીજો સસ્તા ભાવમાં. રમકડા ઠીક, અહીંયા તો સફેદ સોનું સસ્તા ભાવમાં મળતું હતું. બોલો 100 રૂપિયા કિલો ભાવે. હો ભાઈ આપણને આવતો તો કંટાળો. નાના શેઠને લઈને આપણે જ નીકળી ગયા જાફરાભાઈ ચા પીવા. નિવિયાની વેસેલીનનો ફૂલ સ્ટોક આવી ગયો. કોઈ એમને જોતી હોય તો લઈ જજો, પછી કહેતા નહીં રહી ગયા. પ્રમોશન પછી કરશે, આપણે પહેલા લાગી જાય કામે, કારણ કે કામ જાજુ બધું આવી ગયું. નકર અમારા શેઠ ખારા થાય કે કામ કરવા માંડો ભાઈ. સ્ટોક મેળે લાગી ગયા હતા ને આ ભાઈ મસ્તી કરતા હતા. હું એની યાર મસ્તી કરી લઉં. હવે આપણે મળશું કાંઈ લેવો ને.